નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ ઓટા ચાર રસ્તા નજીકથી 3 ઈસમોએ નજર ચૂકવી 45,000 ચોરી લીધા. તાપી જિલ્લાના સોંગઢ નગરમાં આવેલ બેંક ઓફ બરોડામાંથી 45,000 ઉપાડી ફરિયાદી જતા હતા ત્યારે અજાણ્યા 3 ઈસમોએ હિન્દી ભાષામાં કહ્યું હતું કે અમે લોકો બહારના છે, બેંકમાં કામ છે એવી વાતો કરી 4 રસ્તા નજીક ચા પીવા લઈ જઈ નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી 45,000 ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવને લઈ ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લાના કલેક્ટરને સમસ્ત માલી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના નેજા હેઠળ રજૂઆત કરાઈ. તાપી જિલ્લાના કલેક્ટરને માલી સમાજના અગ્રણીઓ દ્વારા આવેદન આપી રજૂઆત કરી હતી, જેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે. જે રજૂઆત સમસ્ત માલી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના નેજા હેઠળ કરવામાં આવી હતી. વ્યારાના ધાટ ગામે હોળી કપ ટેનિસ ટુર્નામેન્ટનો ઉત્સાહભર્યો પ્રારંભ કરવામાં આવ્યો. ધાટ ક્રિકેટ ક્લબ દ્વારા વ્યારાના ધાટ ગામે હોળી કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા 12 ગામોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કારોબારી અધ્યક્ષ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. ઉપરાંત ભાજપના મહામંત્રી અને ગામના સરપંચ રાકેશભાઈ સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટને લઈને ગામમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. સોંગઢ ખાતે નજર ચૂકવી રૂપિયાની ચોરી કરનારને એલસીબી પોલીસે ઝડપી લીધા. તાપી જિલ્લા એલસીબી પોલીસે બેંક ઓફ બરોડામાંથી રૂપિયા ઉપાડી જતા ઈસમની નજર ચૂકવી 45,000ની ચોરી કરનાર ઈસમને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે યોગેશ પાટીલ, સતનામ ઉર્ફે પપ્પુ રાવત, સાજિદ ખાન, સલીમ ખાન અને આયુષ મિશ્રા નામના 4 ઈસમોને ઝડપી 3,65,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વ્યારાના વાઘઝરી ગામની નદી પાસે દંપતીને મધમાખીએ ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. વ્યારા તાલુકાના વાઘઝરી ગામની નદી પાસે મધમાખીના ઝુંડે દંપતી પર હુમલો કરતા વ્યારાની સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 60 વર્ષીય વનિતાબેન ગામિત અને દૈરાજ ગામિત ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તબીબી દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. ડોલવણ તાલુકાના ઘાણી ગામના ખેડૂત વેપારી સાથે ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામના વેપારી પાસેથી 3,75,000નો શાકભાજીનો માલ સામાન લઈ વેપારીએ રૂપિયા નહીં આપતા ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. જેમાં માલ સામાન લઈ રૂપિયા નહીં આપનાર મોહમ્મદ ઉસ્માન ઉર્ફે શેખુ ઉસ્માન હાફિઝ મોહમ્મદ આલમ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના કુકરમુંડાના રહીશ સાથે ઓનલાઈન છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે રહેતા ઈસમને ગિફ્ટના હેમ્પર બનાવી આપવાની લાલચ આપી જેમાં કમિશન મળશે એવું કહી અલગ અલગ બેંક ખાતામાંથી ફરિયાદી પાસે 2,50,000 ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતા પોલીસે મોહમ્મદ યુસુફ અબ્દુલ સલીમ સિદ્દકી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ તાલુકાના મોરદેવી ગામેથી દીપડો પાંજરે પુરાતા રાહત. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામના નાચણિયા ફળિયામાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. જે અંગે સંજય ચૌધરી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે દીપડાનો કબજો લઈ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.